હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય જય ગંગે, જય સિયારામ। અમે લોકો કાશીની અંદર આવી ગયા હતા। કાશીની અંદર બધું ફરીને પછી ગંગાજીની આરતીના દર્શન કરવા માટે અમે લોકો ઘાટ ઉપર ગયા। ઘાટ ઉપર જઈને અમે નાવમાં બેઠા। નાવમાં બેસીને પછી આરતીના સ્થળ ઉપર ગયા। ત્યાંથી આપ જોઈ શકો છો, નાવની અંદરથી બિલકુલ એક્ઝેક્ટ સામે ગંગા માતાજીની આરતી ઉતારી રહ્યા હતા અને સાથે સાથે ડમરૂ અને ઝાલરનો રણકાર ખૂબ જ સુંદર થઈ રહ્યો હતો અને વાતાવરણ એકદમ ભક્તિમય થઈ ગયું હતું। એક અલૌકિક અનુભૂતિ આપણને થાય એવું સુંદર મજાનું વાતાવરણ ગંગા નદીના કિનારે કાશીની અંદર થઈ ગયું કાશીની અંદર થઈ ગયું હતું, જેનો અમે લોકોએ અનુભવ કર્યો। અને આપણે હોડીમાં ના બેસવું હોય તો ઘાટ ઉપર બેસીને પણ આપણે દર્શન કરી શકીએ છીએ। એક અલગ પ્રકારની જ અનુભૂતિ હતી। 2 થી 2.5 કલાક સુધી માતાની આરતી ચાલે છે। આપ જોઈ શકો છો। જય સિયારામ, હર હર ગંગે, જય ભોલેનાથ।